નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે 7 ભાઈઓ અને એક બહેનની પ્રસિદ્ધ લોકવાર્તા સાંભળવાના છીએ. ઘણીવાર તમે પણ તમારા ઘરના ગરડા દાદી કે નાની પાસેથી સાંભળી હશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક ગામમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારમાં 7 ભાઈઓ તેમની એક બહેન સાથે રહેતા હતા. તેમના માતા પિતા સ્વધામ ચાલ્યા ગયા હતા. આ એ સમયની વાત છે જ્યારે પુરુષો જંગલમાં જાનવરોનો શિકાર કરતા અને સ્ત્રીઓ ઘરનું કામ કરતી. 7 ભાઈ ગામમાં પોતાની આ એકની એક બહેનની સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા અને તેમની બહેનને ખૂબ લાડ કરતા. 7 ભાઈ રોજ સવારે ઉઠી નાઈ ધોઈ જંગલમાં શિકાર માટે જતા. જંગલી પ્રાણીઓનો શિકાર કરીને ઘરે લઈ આવતા અને તેમની બહેન આ શિકારમાંથી ભોજન તૈયાર કરતી અને બધા જ ભાઈઓ અને તેમની આ બહેન મળીને ભોજન કરતા. બસ આમ જ સમય પસાર થતો હતો. એક દિવસ આ 7 ભાઈ જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા. સાંજનો સમય થવાનો જ હતો. બહેન તેના બધા જ ભાઈઓ માટે ખાવાનું બનાવી રહી હતી. આ બહેન ચપ્પુ વડે શાકભાજી કાપી રહી હતી અને એ જ સમયે બહેનની એક આંગળી શાક કાપતા કપાઈ જાય છે અને કપાઈ ગયેલી આંગળીમાંથી જોરથી લોહી વહેવા લાગ્યું. બહેન વિચારવા લાગી કે જો એના ભાઈઓ તેની આ કપાઈ ગયેલી આંગળી જોઈ જશે તો તેના બધા જ ભાઈઓ ખૂબ દુઃખી થઈ જશે. એટલે તે વિચારે છે કે તેના ભાઈઓને આ બાબતમાં કંઈ જ જણાવશે નહીં અને આ વાત તેના ભાઈઓથી છુપાઈને રાખશે. તેણે પોતાની ઓઢણી અને દિવાલ ઉપર જે લોહીના છાંટા ઉડેલા હતા તેને સંતાડવા માટેનો પ્રયાસ કર્યો કે જેથી કરીને તેના ભાઈઓ ઘરે આવે ત્યારે તેમને કંઈ જ વાતની ખબર ના પડે. જ્યારે 7 ભાઈઓ શિકાર કરીને ઘરે આવ્યા ત્યારે બહેને બધા જ ભાઈઓને ભોજન પીરસ્યું. આજે 7 ભાઈઓને બહેનનું ભોજન વધારે સ્વાદિષ્ટ લાગ્યું. બધા જ તેમની આંગળીઓ ચાટતા રહી ગયા અને પોતાની બહેનની રસોઈની કળાના ખૂબ વખાણ કરવા લાગ્યા. ભાઈઓના મોઢેથી રસોઈના વખાણ સાંભળીને બહેન તો ખૂબ જ ખુશ થઈ ગઈ. બીજા દિવસે બધા જ ભાઈઓ સવારે ખાઈ પીને જંગલમાં શિકાર કરવા માટે નીકળી ગયા. બધા જ ભાઈઓ શિકારની શોધમાં ચાલીને ખૂબ જ થાકી ગયા હતા. એટલે બધા જ એક ઝાડના છાંયડામાં બેસી ગયા અને બેઠા બેઠા આ બધા જ ભાઈઓ રાતના ભોજન વિશે વાત કરવા લાગ્યા. ગઈકાલે રાત્રે તેમની બહેને જે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું હતું તેની ચર્ચા કરવા લાગ્યા. બધા જ એકબીજાને કહેવા લાગ્યા કે આટલું સ્વાદિષ્ટ ખાવાનું એમની બહેને પહેલા ક્યારેય બનાવ્યું નહોતું અને એમને નક્કી કર્યું કે આજે આ વિષયમાં તેમની બહેન સાથે જરૂરથી ચર્ચા કરશે અને એ વાત આપણે જાણીને જ રહીશું કે બહેને કાલની રસોઈમાં એવું તો શું ભેળવ્યું હતું કે જેથી રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી. બધા જ ભાઈઓ ઘરે આવીને બહેનની રસોઈના વખાણ કરવા લાગ્યા. બહેન તો ખૂબ જ ખુશ થઈ ગઈ. ત્યારે 7 ભાઈઓમાંથી જે સૌથી મોટો ભાઈ હતો તેને તેની બહેનને પૂછ્યું, બહેન, કાલની રસોઈમાં એવું તો શું ભેળવ્યું હતું કે કાલની રસોઈનો સ્વાદ જ કંઈક અલગ હતો. ત્યારે બહેને તો બહાનું બનાવી દીધું કે જેથી કરીને તેના ભાઈને હકીકતની ખબર ના પડે. ત્યારે મોટા ભાઈએ બહેનને સોગંદ આપ્યા અને પૂછ્યું કે બહેન, તું મને સાચે સાચું કહી દે. ત્યારે બહેને તેના ભાઈને બધી જ હકીકત જણાવી દીધી અને કહ્યું કે કાલની રસોઈમાં શાક કાપતી વખતે મારી આંગળી કપાઈ જવાથી એ રસોઈમાં મારું લોહી ભળી ગયું હતું, કેમ કે છરીથી મારી આંગળી કપાઈ ગઈ હતી. આ બધી ચર્ચા કર્યા પછી બધા જ ભાઈઓ ભોજન કરીને સૂવા જતા રહ્યા. 7 ભાઈઓમાંથી મોટા ભાઈએ કહ્યું કે જો લોહીના ખાલી ટીપા જ વળવાથી રસોઈ આટલી સ્વાદિષ્ટ બની હતી તો વિચારો કે બહેનનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. બધા જ ભાઈઓએ મોટા ભાઈની હામાં હા મિલાવી. બીજા દિવસે ભોજન કરીને બધા જ ભાઈઓ શિકાર કરવા નીકળી ગયા. 7 ભાઈઓએ મળીને પોતાની બહેનને મારીને ખાઈ જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ આ વાત 7 ભાઈમાંથી જે સૌથી નાનો ભાઈ હતો તેને પસંદ ના આવી. આ નાનો ભાઈ પોતાની બહેનને આ બધા જ મોટા ભાઈઓથી બચાવવા માટે ખૂબ જ પરેશાન હતો. આ નાનો ભાઈ આ બાબતનો વિરોધ પણ નહોતો કરી શકતો, કેમ કે
તેના 6 ભાઈ એક સાથે મળેલા હતા અને તે એકલો પડી ગયો હતો. બધા જ ભાઈઓએ મળીને વાંસની લાકડીઓમાંથી એક ચબૂતરા જેવું તૈયાર કર્યું અને વિચાર કર્યો કે બહેનને મનાવીને અહીં લઈ આવીશું અને પછી બહેનને મારીને તેનું સ્વાદિષ્ટ માંસ ખાઈશું. બીજા દિવસે મોટા ભાઈએ તેની બહેનને કહ્યું કે બહેન, હવે તું લગ્નને લાયક થઈ ગઈ છે અને અમે બધા ભાઈઓએ તારી માટે એક યોગ્ય વરની તપાસ કરી છે. એટલા માટે તું સજી ધજીને તૈયાર થઈ જા અને અમારી સાથે ચાલ. બહેન તો તેમના ભાઈઓની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ અને તૈયાર થઈ ગઈ. ચાલતા ચાલતા જ્યારે બહેન થાકી જાય છે ત્યારે તે તેના મોટા ભાઈને કહેવા લાગી કે ભાઈ, હજુ કેટલે દૂર જવાનું છે? ત્યારે ભાઈએ કહ્યું કે બસ થોડીક જ દૂર જવાનું છે. ત્યાં દૂર એક વાંસના ચબૂતરા જેવું દેખાય છે, ત્યાં સુધી જ આપણે જવાનું છે. વાંસના ચબૂતરાની નજીક જઈને મોટા ભાઈએ તેના બધા ભાઈઓને કહ્યું કે તમે બધા ભેગા મળીને દોરડું લઈને બહેનને આ થાંભલા સાથે બાંધી લો. બધા જ ભાઈઓ મળીને તેમની બહેનને દોરડા વડે બાંધવા લાગ્યા. આ વખતે બહેન એકદમ અસહાય થઈ ગઈ હતી અને તેના બધા જ ભાઈઓને હત્યારાઓની નજરથી દેખી રહી હતી. આ બહેન ભગવાનને કહેવા લાગી કે હે ભગવાન, મારા બધા જ ભાઈઓ મારા લોહીના તરસ્યા છે. આમાંથી એક પણ ભાઈ એવો નથી કે જેને મારા પ્રત્યે દયા હોય. આ સાંભળીને સૌથી નાના ભાઈનું હૃદય પીગળી ગયું. પણ આ નાનો ભાઈ એકલો કશું જ કરી શકે તેમ નહોતો. નાનો ભાઈ મજબૂર હતો. બહેનને દોરીથી બાંધ્યા પછી મોટા ભાઈએ બાણ વડે બહેનને મારવાનો આદેશ આપ્યો. જ્યારે મોટો ભાઈ સૌથી પહેલા ધનુષ લઈને બાણ મારવા જાય છે ત્યારે બહેન તેના મોટા ભાઈને હાથ જોડીને કરુણ અવાજમાં બોલવા લાગી, ભાઈ, મને માર. ત્યારે મોટા ભાઈએ કઠોરતાથી બાણ ચલાવી લીધું અને મોટા ભાઈનું તીર નિશાના પર ના લાગ્યું. હવે બીજા નંબરના ભાઈનો વારો હતો. બીજા નંબરના ભાઈએ પણ બહેનને મારવા માટે ધનુષ બાણ ઉઠાવ્યું. એની સામે પણ બહેન હાથ જોડીને કરુણ અવાજમાં એ જ શબ્દો બોલી કે ભાઈ, મને માર. ત્યારે બીજા ભાઈનું નિશાન પણ ખોટું પડ્યું. આ જ રીતે 6 ભાઈઓએ પોતાની જ બહેનને બાણ વડે મારવાની કોશિશ કરી, પણ બધા જ ભાઈઓ તેમના આ કાવતરામાં અસફળ રહ્યા. જ્યારે 7મા ભાઈનો નંબર આવ્યો ત્યારે બધા ભાઈઓ કહેવા લાગ્યા કે ભાઈ, તું ખૂબ જ મહેનતથી અને નિશાનો લગાવીને તીર ચલાવજે અને બહેનને એ જ તીરમાં મારી નાખજે. અને જો તારો નિશાનો તું ચૂકી ગયો તો આજે તું તો જીવતો નહીં બચીશ. અમે બધા જ મળીને તને પણ મારી નાખીશું. જ્યારે બહેને તેના નાના ભાઈનો જીવ ખતરામાં છે એવું જોયું તો પોતાના ભાઈનો જીવ બચાવવા માટેનો નિર્ણય કર્યો અને આ બહેન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મારા ભાઈનું આ તીર સાચા નિશાના પર લાગી જાય. અને પછી તે કરુણ ગીત ગાવા લાગી, ભાઈ મને માર, ભાઈ મને માર. નાના ભાઈએ તીર ચલાવ્યું અને નાના ભાઈનું તીર સાચા નિશાના પર લાગી ગયું. બહેનને હૃદય પર જ તીર વાગવાથી થોડીક જ વારમાં તડપી તડપીને તે મરી ગઈ. આવી રીતે બહેનના મરી જવાથી 6 ભાઈ ખૂબ જ ખુશ થયા, પણ 7મા નંબરનો ભાઈ થોડો પણ ખુશ નહોતો. 6 ભાઈઓએ મળીને બહેનના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા અને સૌથી મોટા ભાઈએ 7મા નંબરના ભાઈને જંગલમાંથી લાકડા કાપીને લાવવા માટે કહ્યું. નાનો ભાઈ લાકડાની સાથે સાથે થોડીક માછલીઓ પણ લઈને આવ્યો હતો. આ ભાઈ અંદરથી ખૂબ જ દુઃખી હતો અને જોઈ રહ્યો હતો અને વિચારી પણ રહ્યો હતો કે આ બધા જ ભાઈ પોતાની સગી બહેનને મારીને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. એને વિચાર્યું કે જો આ નાનો ભાઈ પોતાના ભાઈઓની સાથે પોતાની બહેનનું માંસ નહીં ખાશે તો તેના બધા જ ભાઈઓ તેને મારશે. એટલે જમવાનું બનાવતી વખતે તેણે માછલી અને કરચલાનું માંસ પણ શેકી નાખ્યું અને પોતાના ખાવાનો પ્રબંધ કરી નાખ્યો. બધા જ ભાઈઓએ જમવા બેસવાની તૈયારી કરી ત્યારે નાના ભાઈએ તેના બેસવાના સ્થાન પર એક નાનકડો ખાડો ખોદ્યો. તેણે કેળાના પત્તામાં પીરસેલા ભોજનમાંથી પોતાની જ બહેનના માંસને પેલા ખાડાની અંદર મૂકી દીધું અને તે પોતે માછલી અને ભાત ખાવા લાગ્યો. મોટા ભાઈના કહેવાથી નાના ભાઈએ બહેનના શરીરના બાકી વધેલા બધા જ અંગો પણ આ ખાડાની અંદર દાટી નાખ્યા અને ઉપરથી માટી નાખી દીધી. થોડા સમય પછી આ જગ્યા ઉપર કે જ્યાં પોતાની જ બહેનના શરીરના અંગો દાટ્યા હતા ત્યાં એક વાંસનો છોડ ઉગી નીકળ્યો.
ધીરે ધીરે સમય જતા આ જગ્યા વાંસનું જંગલ બની ગઈ. એક વખત આ જગ્યા ઉપર એક સંત આવે છે અને તેઓ આ જંગલની અંદર જાય છે ને ત્યારે જ આકાશવાણી થાય છે કે સંત, આ જગ્યા પરથી કંઈ ગંધ આવી રહી છે, આ જગ્યા પરથી દુર્ગંધ આવી રહી છે. આવી રીતે વારંવાર આકાશવાણી થાય છે. ત્યારે સંતે ફટાફટ આ વાંસના જંગલમાંથી એક વાંસના ઝાડને કાપીને તેમાંથી વાંસળી બનાવી. આ સંત આ વાંસળીને લઈને વગાડતા વગાડતા લોકોના ઘરે ભિક્ષા માંગવા જતા હતા અને ભિક્ષાના બદલામાં લોકોને ઉપદેશ આપતા હતા. એક વખત આ સંત એ જ ગામમાં જાય છે કે જ્યાં આ ભાઈઓ રહેતા હોય છે. આ સમયે 6 ભાઈઓના લગ્ન થઈ ગયા હોય છે અને 7મા ભાઈના લગ્ન હજુ બાકી હોય છે. આ 7મા નંબરનો ભાઈ એકલો અને અલગથી રહેતો હોય છે. જેવો જ સંતે પેલા મોટા ભાઈના આંગણામાં પગ મૂક્યો એ જ વખતે વાંસળી બોલી ઉઠી, વાંસળી, તું આ જગ્યા ઉપર ના વાગતી, કારણ કે આ જગ્યામાં રહેવાવાળો મારો ભાઈ જ મારો સૌથી મોટો દુશ્મન છે. મારા મોટા ભાઈના ઘરે વાંસળી તું ના વાગતી, કારણ કે દયા અને પ્રેમ છોડીને મારા જ ભાઈએ મારો શિકાર કર્યો હતો. નહીં વાગતી રે તું વાંસળી, આ જ સૌથી મોટો દુશ્મન છે મારો. વાંસળીમાંથી વારંવાર આવી રીતે અવાજ આવી રહ્યો હતો. આ સાંભળીને મોટા ભાઈના તો મોઢા પરથી પરસેવો છૂટી ગયો. મોટા ભાઈએ પોતાની પત્નીને બોલાવીને આ સાધુને ભિક્ષા આપીને ત્યાંથી રવાના કરવા માટે કહ્યું. એક એક કરીને આ સંત બધા જ ભાઈઓના ઘરે જાય છે અને બધાના ઘરે જઈને આ વાંસળી એક જ ગીત ગાવા લાગી, નહીં વાગતી રે વાંસળી, આ જ મારા દુશ્મન છે. ત્યારે બધા જ ભાઈઓએ પોતાની પત્નીઓને કહીને સાધુને ભિક્ષા આપીને ઘરેથી રવાના કરી દીધા. હવે છેલ્લે સંત સૌથી નાનો ભાઈ એટલે કે 7મા નંબરના ભાઈના ઘરે પહોંચે છે. આ ભાઈ એકલો બધા ભાઈઓથી અલગ રહેતો હોય છે. જેવા જ સંત આ 7મા ભાઈના ઘરે જાય છે ત્યાં તો વાંસળી બોલી ઉઠી, વાગ વાંસળી વાગ મારા સૌથી નાના ભાઈના ઘરે, કે જેણે તેના મનની અંદર યુગો યુગોથી એક વાતને છુપાવીને રાખી છે અને આજ મારા સૌથી લાડલા અને પ્યારા ભાઈનું ઘર છે. સંતની વાંસળીમાંથી આવું સરસ સંગીત સાંભળીને સૌથી નાના ભાઈએ તો આ સંતને પોતાના ઘરમાં બોલાવ્યા, એમને આસન આપીને બેસાડ્યા અને પાણી આપ્યું. પછી આ નાના ભાઈએ આ સંતને વાંસળી વિશે પૂછ્યું. ત્યારે સંતે નાના ભાઈને બધી જ વાત કહી સંભળાવી કે એમણે આ વાંસળીને કેવી રીતે વાંસને કાપીને બનાવી હતી અને આકાશવાણી કેવી રીતે થઈ હતી. નાના ભાઈએ આ સંતને વિનંતી કરી કે તેઓ તેમની આ વાંસળી આ નાના ભાઈને આપી દે અને આ સાધુએ પેલા ભાઈને આ વાંસળી આપી પણ દીધી. સાધુના પોતાના ઘરેથી ગયા પછી આ નાના ભાઈએ આ વાંસળીને ઘરમાં પવિત્ર જગ્યા ઉપર રાખીને તેની પૂજા કરી અને ખૂબ સરસ રીતે તેને ઘરમાં રાખી. થોડા સમય પછી આ નાના ભાઈના ઘરમાં પરિવર્તન દેખાવા લાગ્યું. જ્યારે પણ નાનો ભાઈ કામથી ઘરે આવતો તો તેનું ઘર એકદમ સ્વચ્છ દેખાતું. આમ રોજ રોજ એની ગેરહાજરીમાં ઘરની સાફ સફાઈ થવા લાગી. તો આ નાનો ભાઈ તેની ભાભીઓ પાસે જાય છે અને પૂછે છે કે શું મારી ગેરહાજરીમાં તમે લોકો જઈને મારા ઘરે કામ કરો છો? ત્યારે બધી ભાભીઓએ જવાબ આપ્યો કે અમને અમારા કામમાંથી જ સમય નથી મળતો, તો અમે તમારા ઘરે જઈને સાફ સફાઈ કેમ કરીશું? ત્યારે નાના ભાઈએ નિર્ણય લીધો કે આજે તે સંતાઈને તેના ઘરમાં આ બધું જોશે કે તેની ગેરહાજરીમાં તેના ઘરમાં આ બધું કોણ કરે છે. આજે નાનો ભાઈ કામ પર ના ગયો અને સંતાઈને બધું જોવા લાગ્યો. જેવું જ ઘર સુમસામ થઈ ગયું અને તરત જ જે સ્થાન ઉપર તેને વાંસળી સ્થાપિત કરી હતી તે વાંસળીમાંથી તેની જ બહેનના જેવી એક છોકરી નીકળી અને ઘરનું બધું જ કામ કરીને તે આ વાંસળીમાં સંતાઈ ગઈ. આ બધું જોઈને નાના ભાઈની તો આંખો પર વિશ્વાસ પણ ના થયો. હવે નાનો ભાઈ તેની મોટી ભાભી પાસે જાય છે અને તેમને આ બધી જ વાત જણાવે છે. ત્યારે ભાભીએ તેના દિયરને સમજાવ્યું કે હવે જ્યારે પણ આ વાંસળીમાંથી એ છોકરી નીકળે તો એ વાંસળીને તું અગ્નિમાં ફેંકી દેજે. નાના ભાઈએ તો પોતાની ભાભીના કહ્યા પ્રમાણે બધું જ કર્યું. બીજા દિવસે જેવી જ આ વાંસળીમાંથી એક છોકરી નીકળી અને તરત જ તેણે વાંસળીને લઈને અગ્નિમાં ફેંકી દીધી અને પેલી છોકરી પર તુલસી જળ છાંટ્યું. જેવો જ તુલસી જળનો છંટકાવ કર્યો ત્યારે પેલી છોકરી માનવના સ્વરૂપમાં આવી ગઈ. ભાઈએ જોયું
કે આ તો તેની નાની લાડકી બહેન છે. તેણે પોતાની બહેનને ગળે લગાવી અને આ બંને ભાઈ બહેન ખૂબ પ્રેમથી રહેવા લાગ્યા. બહેને ભાઈને અને ભાઈએ બહેનને અપનાવી લીધી અને બંને ભાઈ બહેન ઘરમાં પ્રેમથી રહેવા લાગ્યા. તો મિત્રો, આ હતી 7 ભાઈઓ અને એક બહેનની લોકવાર્તા, જે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણા દાદી અને નાની પાસેથી સાંભળતા હતા. તો હું આશા રાખું કે આ વાર્તા આજે તમને પણ સાંભળીને ખરેખર પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.